કેમ છો મારા ગુજરાતના વાલીડાઓ? હરિઓમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ નિરોણાની મુલાકાત અવશ્ય લો, કારણ કે આપ ગુજરાતમાંથી કચ્છમાં ફરવા આવો છો તો આપ હરિઓમ હોટલ નિરોણાની અવશ્ય મુલાકાત લેજો. અહીં તમને ઘર જેવી અને સ્વાદિષ્ટ વાનગીઓ પણ મળી રહેવાની છે. સાથે સાથે તમને રહેવા માટે ઉત્તમ સુવિધા એટલે કે રૂમ પણ મળી જવાનો છે. સાથે જ તમને અહીં દરેક પ્રકારની સગવડ મળી રહેવાની છે. તો આજે સંપર્ક કરો હરિઓમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ નિરોણા કચ્છ. ડિસ્પ્લે પર નંબર દેખાય છે. વિચરતી વિમુક્ત જનજાતિ સમુદાયનું મહાસંમેલન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી GMDC મેદાનના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત રાજ્યના વિચરતી વિમુક્ત જનજાતિના સમુદાયની ગુજરાતમાં કુલ વસ્તી 1,25,00,000 લોકો છે, જેમાં બજાણિયા, વાદી, વણઝારા, જોગી, ઓડ, રાવળદેવ, ચામઠા, દેવી પૂજક, બાફણ, છારા વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિના ઇતિહાસ મુજબ આ વિચરતી વિમુક્ત જનજાતિ માટે અંગ્રેજ સરકારે 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ કાયદો દાખલ કરેલ, જે કાળો કાયદો ભારત દેશ આઝાદ થયા પછી 5 વર્ષને 16 દિવસ પછી નાબૂદ થયેલ, જેથી ગુનાહિતના કાયદાના લીધે બંધારણીય હક અધિકારથી વંચિત આ સમુદાય રહી ગયેલ હતા. આઝાદીના હવે 79 વર્ષ પછી સમાજમાં શિક્ષણ સાથે જાગૃતતા આવતા સમુદાયના લોકો સરકાર સમક્ષ શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજ્ય ક્ષેત્રે સરકારમાં ભાગીદાર સાથે પ્રતિનિધિત્વ માટે માંગ કરી રહ્યા છે. જે બાબતે અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જનજાતિનું મહાસંમેલન રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તેમજ મયંકભાઈ નાયક, ડોક્ટર કે લક્ષ્મણ, રાજ્યસભાના સાંસદ શ્રી તેમજ ભરતભાઈ પટની તેમજ પ્રવીણભાઈ ધુગે ઉપસ્થિત રહ્યા. આ સમાજના વિકાસ પ્રોત્સાહન સાથે સર્વાંગી વિકાસના ભાગના કાર્ય માટે યોગ્ય જોગવાઈ સાથે નીતિ કરવા માટેનું આશ્વાસન આપેલ છે. દક્ષિણ ગુજરાતના કન્વીનર શ્રી જીતુભાઈ નગીનભાઈ ધ્રુવે નવસારી, વલસાડ, વાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, બાજુપુરાથી સમાજના સમુદાયોને લઈ હાજર રહ્યા. તેમજ તેઓ મારફત સમાજમાં શૈક્ષણિક વિકાસ માટે આવક મર્યાદા નાબૂદી, નોકરીમાં અલગથી રિઝર્વેશન તેમજ બંધારણીય અધિકાર મળે તે માટે SCBCમાંથી 27% અનામતમાંથી લગભગ 11% અનામત માટે માંગ કરવામાં આવી. તેમજ આ સમુદાય માટે આમ ખાસ જોગવાઈ થાય તો જ આ સમાજના લોકોનો ઉદ્ધાર કે વિકાસ થઈ શકે તેમ માનવું છે. મહાસંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ સમાજ માટે સરકાર દર વર્ષે 31 ઓગસ્ટને મુક્તિ દિવસ તરીકે ઉજવવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. આ વિચરતી વિમુક્ત જનજાતિને અંગ્રેજીમાં નોમેડિક ટ્રાઇબ, ડિનોટિફાઈડ ટ્રાઇબ કહેવામાં આવે છે. ટૂંકમાં NTDTNT તરીકે પણ ઓળખાય છે. રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી.